નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એક ઇમ્પોર્ટન્ટ મિત્રો અપડેટ વિશેની આ માહિતી છે. ઓકે, મહત્વપૂર્ણ અમુક સૂચનાઓ છે એ જસ્ટ તમારા સુધી પહોંચાડવાનો આ વિડીયો થ્રુ પ્રયત્ન છે. ઓકે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જુલાઈ 2025 એડમિશન વિશેની મહત્વપૂર્ણ તારીખ. ઓકે, તો આ વસ્તુ અહીંયા મેન્શન કરેલી છે કે એડમિશન વિશેની મહત્વપૂર્ણ જે તારીખ છે, ઇમ્પોર્ટન્ટ ડેટ છે. ઓકે, એ શું છે એ આપણે એક વખત જોઈ લઈએ. પોર્ટલ પર મિત્રો એડમિશન કરવાની છેલ્લી તારીખ શું છે એ વસ્તુ અપડેટ થયેલી છે. હવે ડેટ કઈ છે આપણે એક વખત પોર્ટલ પર ડાયરેક્ટલી વિઝિટ કરીને એક વખત જોઈ લઈએ તો તમને વધારે આઈડિયા આવી જશે. અને જે લોકો નવા એડમિશન લેવા હોય અથવા તો જે લોકો ફર્સ્ટ યરમાં હોય અને સેકન્ડ યરનું એડમિશન લેવું હોય, સેકન્ડ યરમાં હોય તો અને થર્ડ યરમાં એડમિશન લેવું હોય તો જે છે એના માટે આ ડેટ્સ ઘણી ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓકે, તો જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, અને બાજુમાં આપેલી બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતના જે બી અપડેટ્સ હોય એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, અને બીજું કે જેમાં અત્યારે આપણું યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે બી જોઈન થઈ શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. મિત્રો, વોટ્સઅપ ચેનલમાં જોઈન થવાનું મેઇન મિત્રો ઉદ્દેશ્ય શું છે, મેઇન રીઝન એ છે કે તમે વોટ્સઅપ ચેનલમાં જોઈન થવું જોઈએ. એ તમને કહું કે વિડીયો જે છે ને મિત્રો આપણે કઈ રીતે બનાવીએ છીએ, તો મારી પાસે જ્યારે ટાઈમ હોય ત્યારે આપણે બનાવીએ છીએ, કારણ કે હું બી વર્કિંગ પ્રોફેશન છું, મીન્સ કે જોબ કરું છું, બરાબર ને. મારી પાસે જ્યારે ટાઈમ હોય, ઘરે જ્યારે સાંજે આવું ત્યારે હું વિડીયોઝ બનાવું છું. ઓકે, એવી કોઈ અમુક ઇમ્પોર્ટન્ટ અપડેટ આવે કે જે ઘણી ઇમ્પોર્ટન્ટ હોય, ઓકે, તો એ હું ઇન વર્કિંગ, બરાબર ને, જ્યારે જોબ પર હોઈએ ત્યારે વિડીયો ના બનાવી શકું, એટલે હું શું કરું છું, જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે એ વોટ્સઅપ ગ્રુપમાં નાખી દઉં છું. ઓકે, તો જો તમે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરેલો હશે, ઓકે, તો તમને આ વસ્તુઓ ઇમિડિયેટલી જાણવા મળશે કે શું અપડેટ આવ્યું છે પોર્ટલ પર. અમુક જેમ કે વરસાદને લીધે પરીક્ષા જે છે મોકૂફ રાખવામાં આવેલ છે, જેમ કે લાસ્ટ અપડેટ હતી એ આપણે ડાયરેક્ટલી વોટ્સઅપ ગ્રુપમાં નાખેલું, એટલે એમાં જે લોકો જોઈન હશે એ લોકોને ખ્યાલ હશે એ વસ્તુ. ઓકે, તો આપણા વોટ્સઅપ ચેનલની જે લિંક છે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે બી જોઈન થઈ શકો છો. ઓકે, આ રીતે જે બી અપડેટ્સ હોય એ તમને વોટ્સઅપ ચેનલ થ્રુ પણ મળતા રહેશે. ઓકે, તો ચાલો હવે જઈએ ડાયરેક્ટલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર ત્યાંથી વસ્તુઓને સમજી લઈએ કે એડમિશન વિશેની જે છેલ્લી તારીખ છે એ કઈ છે. ઓકે, ચાલો. જોઈ શકો છો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું મેઇન પોર્ટલ આપણે ઓપન કરેલું છે, તમારી સમક્ષ ઓપન જ છે મિત્રો. ઓકે, આમાં તમારે નીચે સ્ક્રોલ કરીને જવાનું. આમાં જે એડમિશન સેક્શન છે એમાં બી તમે જોઈ શકો છો, અથવા તો નીચે તમારે સ્ક્રોલ કરીને જવાનું અને અહીંયા ઇમ્પોર્ટન્ટ ડેટ્સની અંદર એડમિશન ઓપન જુલાઈ 2025 ટર્મ એમાં લખ્યું છે 15 ઓક્ટોબર. ઓકે, અહીંયા ડેટ આપેલી છે. આ લિંક છે એના ઉપર આપણે ક્લિક કરીએ એટલે ડિટેલમાં આપણને માહિતી મળશે. અહીંયા લખ્યું છે મિત્રો, જોઈ શકો છો તમે, એડમિશન ટર્મ જુલાઈ 2025 અગત્યની સૂચના. તો આમાં તમે જોઈ શકો છો જુલાઈ 2025 સત્રની અંતિમ તારીખ 15/10/2025 છે, પરંતુ પ્રવેશાર્થીએ 5/10/2025 પહેલાં પ્રવેશ ફોર્મ ભરી લેવાનું રહેશે. જેથી કોઈ પૂર્તતા કરવાની બાકી હોય તો 15/10/2025 પહેલાં પૂર્તતા થઈ શકે તથા સમયસર પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ શકે. મિત્રો, આ ઘણી ઇમ્પોર્ટન્ટ અપડેટ જેને કહેવાય ને એ રીતની અપડેટ છે, એટલે અહીંયા લખ્યું છે અગત્યની સૂચના. ઓકે, પાછું વાંચીએ એક વખત આપણે તો કે જુલાઈ 2025 સત્રની અંતિમ તારીખ 15/10/2025 છે, પરંતુ પ્રવેશાર્થીએ 5/10/2025 પહેલાં પ્રવેશ ફોર્મ ભરી લેવાનું રહેશે. ઓકે, જેથી કોઈ પણ પૂર્તતા કરવાની બાકી હોય તો 15/10/2025 પહેલાં પૂર્તતા થઈ શકે તથા સમયસર પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ શકે. ઓકે, તો આજે મિત્રો ઇમ્પોર્ટન્ટ માહિતી છે, તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય બધાની સાથે આ વસ્તુને શેર કરી દેજો, એટલે બધાને આઈડિયા આવી જાય કે આવી નવી અપડેટ પોર્ટલ પર જે આવેલી છે. ઓકે, આના વિશેની બધાને જાણ થઈ જાય. ઓકે, ઘણી બધી પ્રોસેસ અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો અને આનો ઉપયોગ કરી શકો છો. ઓકે, તો મિત્રો જે લોકો નવા એડમિશન લેતા હશે, ઓકે, તો એ લોકોને જસ્ટ ટૂંકમાં આપણે પ્રોસેસ સમજાવી દઈએ. જેમ કે મારો જે એક્સપિરિયન્સ છે, મેં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર BA મેં કરેલું. ઓકે, 2023નો હું પાસ આઉટ છું મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી. મેં 2020માં ચાલુ કરેલું મારું BA, 20, 21, 22 અને 23. ઓકે, 3 વર્ષની અંદર મેં BA મારું પાસ આઉટ કર્યું છે. હવે જસ્ટ મારો જે એક્સપિરિયન્સ છે મેં કઈ પ્રોસેસમાંથી ગયેલું. જેમ કે ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે એડમિશન લઈએ ફર્સ્ટ યરની અંદર, તો એપ્લિકેશન ફોર્મ ભર્યા પછી તમારું શું આવે તો કે એડમિશનનું કન્ફર્મેશનનું એક લેટર આવશે. અહીંયા પોર્ટલ પર જ આવશે કે તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે, તમારો સબ્જેક્ટ કોડ આ છે
તમારું સ્ટડી સેન્ટર આ છે એમાં લખેલું આવશે, જે તમે ફોર્મની અંદર નાખ્યું છે એ જ વસ્તુ એમાં મેન્શન હશે. જસ્ટ કન્ફર્મ થઈ જશે કે તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે. સાથે સાથે એની સાથે જો તમે ફર્સ્ટ યરમાં એડમિશન લીધું છે, જેમ કે હું જે વાત કરું છું બીએની વાત કરું છું, બીએ બીકોમ લગભગ સેમ હોય છે. મેં બીએની અંદર મેં પાસ આઉટ કરેલું છે, એટલે બીએનો મને જે એક્સપિરિયન્સ એ જસ્ટ તમારી સાથે શેર કરું છું. એટલે જે લોકો અત્યારે વિડીયો ફર્સ્ટ ટાઈમ જોતા હશે તેમને આઈડિયા આવી જાય, જે લોકો નવા એડમિશનવાળા હશે એમને આઈડિયા આવી જાય કે કઈ રીતની પ્રોસેસ હોય છે. તો જ્યારે આપણે ફોર્મ ભર્યા પછી શું આવે છે, એડમિશન કન્ફર્મેશન લેટર આવે પોર્ટલ પર અને આઈ કાર્ડ આવે તમારું સાથે. ઓકે, અને કદાચ જો કોઈ વિદ્યાર્થીના ફોર્મમાં ક્વેરી હોય કે ભાઈ કઈ ડોક્યુમેન્ટ્સ તમે અપલોડ ના કરી હોય, તો મિસિંગ ડોક્યુમેન્ટ હોય, તો યુનિવર્સિટી કોઈ વખત શું કરે છે કે યુનિવર્સિટીના પોર્ટલ પર એક લિસ્ટ જાહેર કરે છે કે ભાઈ આ વિદ્યાર્થીઓનું એડમિશન અત્યારે હોલ્ડ પર રાખવામાં આવ્યું છે, કયા કારણસર હોલ્ડ પર છે એ બી લખી દેવામાં આવે છે, અને એમાં શું વસ્તુ ખૂટે છે. કોઈ ડોક્યુમેન્ટ તમે અપલોડ ના કર્યું હોય તો યુનિવર્સિટી લખી દે છે કે આ વસ્તુ ખૂટે છે, અને આ જે ખૂટતા ડોક્યુમેન્ટ્સ છે તમે આ ઈમેલ આઈડી ઉપર મેલ કરી દો, એ બી લખવામાં આવે છે, ઈમેલ આઈડી બી આપવામાં આવે છે યુનિવર્સિટી દ્વારા. ઓકે, તો આ વસ્તુ થઈ જાય, તમારું એડમિશન કન્ફર્મેશન લેટર આવી જાય, આઈ કાર્ડ આવી જાય. એના પછી તમારે શું કરવાનું, તો કે તમારે એના પછી જે આવે છે એ તમારે આવે છે બુક્સ આવે છે. ઓકે, જે તમે કોર્સ માટે ફોર્મ ભર્યો છે એની બુક્સ આવે છે. જ્યારે હું 2020માં એડમિશન લીધેલું ત્યારે શું હતી પ્રોસેસ કે ભાઈ બુક્સ જે છે આપણે સ્ટડી સેન્ટરમાંથી કલેક્ટ કરવાની થતી હતી. ઓકે, પણ જ્યારે હું થર્ડ યરમાં આવ્યો ત્યારે બુક્સ જે છે મારા ડાયરેક્ટલી ઘરે આવેલા. તો આ એક વખત કન્ફર્મ કરી લેજો તમારા સ્ટડી સેન્ટર જોડે કે બુક્સ આપણે ત્યાંથી જાતે લેવી પડશે આપણા સ્ટડી સેન્ટર પરથી, કે ડાયરેક્ટલી બુક કુરિયર થ્રુ ઘરે આપશે, બરાબર ને? કારણ કે મારું 2020 અને 20માં જ્યારે એડમિશન લીધેલું ત્યારે મારી બુક્સ જે છે એ મેં જાતે લેવા ગયેલો સ્ટડી સેન્ટર પર, અને 2023ની અંદર જ્યારે ફાઇનલ યર હતું 2022-23માં ત્યારે બુક્સ ડાયરેક્ટ ઘરે આવેલી. ઓકે, તમને બુક્સ મળી જાય. પછી યુનિવર્સિટીના પોર્ટલ પર પેરેલલી અસાઇનમેન્ટ બી આવશે. ઓકે, અસાઇનમેન્ટ આવશે, એ અસાઇનમેન્ટ તમારે કમ્પલસરી લખવાના રહેશે. ઓકે, અસાઇનમેન્ટ તમારે લખવાના રહેશે, અને અસાઇનમેન્ટ સમયસર તમારે યુનિવર્સિટીના પોર્ટલ પર ડેટ બી આપેલી હશે, એ ડેટ પહેલાં તમારે અસાઇનમેન્ટ જમા કરાવવાના રહેશે તમારા સ્ટડી સેન્ટર ઉપર. જો મિત્રો અસાઇનમેન્ટ લખવું કમ્પલસરી છે, એનું રીઝન જ છે કે અસાઇનમેન્ટ તમે જ્યાં સુધી નહીં લખશો ને ત્યાં સુધી તમારી ફાઇનલ માર્કશીટ નહીં આવશે. કારણ કે જ્યારે તમે માર્કશીટ જોશો ને તો તમને આઈડિયા આવશે કે માર્કશીટની અંદર, જેમ કે હું મારી વાત કરું તો 70 માર્કનો જે આપણું પેપર થાય છે એ માર્ક્સ લખાય છે, પ્લસ 30 માર્કના જે તમે અસાઇનમેન્ટ લખો એ માર્ક લખાય છે, અને બંનેનું સમેશન એટલે કે 100માંથી તમને કેટલા મળે એ વસ્તુ એની અંદર મેન્શન હોય છે. તો એ કરવું કમ્પલસરી છે કે તમારે અસાઇનમેન્ટ જમા કરાવવા કમ્પલસરી છે. આ વસ્તુ ખાસ નોંધ કરી લેજો. ઓકે, કારણ કે તમારી ફાઇનલ માર્કશીટની અંદર બંનેના માર્ક્સ પ્લસ કરીને આવે છે. ઓકે, કદાચ તમે બીએઓયુની અંદર કઈ રીતની માર્કશીટ આવે છે એ વિડીયો ના જોયો તો એ બી જોઈ લેજો, આપણે આપણી ચેનલની અંદર મૂકેલો છે કે માર્કશીટ કઈ રીતની હોય છે. ઓકે, જેમ કે તમે અત્યારે અસાઇનમેન્ટ લખી દીધું, અસાઇનમેન્ટ જમા કરાવી દીધું, એના પછી શું આવે તો કે તમારા એક્ઝામિનેશનના ફોર્મ ઓપન થશે. જેમ કે બીએમાં તમે એડમિશન લીધું તો વાર્ષિક તમારી પરીક્ષા થાય છે, એટલે કે એક વર્ષમાં એક વખત પરીક્ષા થાય છે. જેમ કે જુલાઈ 2025માં તમે એડમિશન લેશો તો જુલાઈ 2026ની અંદર એ પરીક્ષા આવશે, એના એક્ઝામ ફોર્મ ઓપન થશે. લગભગ જુલાઈ છે તો એની 1-2 મહિના પહેલાં ઓપન થશે. ત્યારે તમારે ધ્યાનથી એક્ઝામ ફોર્મ ભરી દેવાનું. ઓકે, એક્ઝામ ફોર્મ ભર્યા પછી તમારી હોલ ટિકિટ આવશે. હોલ ટિકિટ આવશે એટલે એના ઉપર તમે પરીક્ષા આપી શકશો. મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે એક્ઝામ આપવા માટે એક્ઝામ ફોર્મ ભરવો કમ્પલસરી છે, તો જ હોલ ટિકિટ આવશે ને તો જ તમને એક્ઝામમાં બેસવા દેવામાં આવશે. ઓકે, એના પછી રિઝલ્ટ આવશે. એટલે આખી આ સાયકલ જે છે આ ફર્સ્ટ યરની સાયકલ થઈ. હવે સેકન્ડ યરમાં તમારે શું કરવાનું કે સેકન્ડ યરના ફોર્મ બી ઓપન થશે પેરેલલી એડમિશનનો, તો એ બી તમારે ફિલ કરવા પડશે. ઓકે, ફરક એ જ રહેશે કે જેમ ફર્સ્ટ યરની અંદર તમે એડમિશનનું ફોર્મ ભરેલું, હવે સેકન્ડ યરમાં બી તમારે એડમિશન ફોર્મ ભરવું પડશે, અને એની અંદર તમારે એડમિશનનું કન્ફર્મેશન લેટર આવશે. જે આઈ કાર્ડ છે મિત્રો એ ફર્સ્ટ યરમાં જે તમને મળેલું છે એ જે આઈ કાર્ડ છે એ નેક્સ્ટ યર માટે બી એ જ રહેશે, 3 વર્ષ માટે એ જ રહેશે. ઓકે, અને બાકીની જે પ્રોસેસ છે સેમ, તમારે બુક્સ આવશે, અસાઇનમેન્ટ લખવાના, અસાઇનમેન્ટ જમા કરાવવાના, એક્ઝામ ફોર્મ ભરવાનું, એક્ઝામની હોલ ટિકિટ આવશે, એક્ઝામ આપવાની. સેમ થર્ડ યરમાં એડમિશનનું ફોર્મ ભરવાનું, એડમિશન કન્ફર્મેશન લેટર આવશે, અને પછી સેમ તમારી બુક્સ આવશે, પહેલી અસાઇનમેન્ટ લખવાના, સમયસર જમા કરાવો, એક્ઝામની તમારે ફોર્મ ભરવાનો, અને પછી તમારે હોલ ટિકિટ આવશે ને એક્ઝામ આપવાની. ઓકે, આ આખી પ્રોસેસ જે છે મિત્રો એ સેમ રહેશે. ઓકે, તો લગભગ આ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે. જે નવા વિદ્યાર્થીઓ છે એમને જસ્ટ હેલ્પ થઈ જાય એટલા માટે આપણે આ વસ્તુ ટૂંકમાં અહીંયા સમજાવી દીધી છે. આ સિવાય કોઈ ડાઉટ હોય તો જરૂરથી કમેન્ટ કરજો, એટલે આપણે ટ્રાય કરીશું કે એના ઉપર આપણે રિપ્લાય આપીએ. ઓકે, તો લગભગ આ વસ્તુ સમજાઈ ગઈ હશે. જેમ આપણે વિડીયોની શરૂઆતમાં તમને રિક્વેસ્ટ કરી હતી કે આપણું એ યુટ્યુબ ચેનલની જેમ એક વોટ્સઅપ ચેનલ છે એની ઇમ્પોર્ટન્સ ઓલરેડી આપણે તમને સમજાવેલું છે આ વિડીયોની સ્ટાર્ટિંગમાં, તો જરૂરથી ફોલો કરી લેજો. આપણા વોટ્સઅપ ચેનલની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે જોઈન થઈ શકો છો.
અને જો તમે ચેનલમાં નવા હશો તો યુટ્યુબ ચેનલની અંદર તો એને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે જે બી અપડેટ્સ હોય એ તમારી પાસે સૌથી પહેલાં પહોંચે. ઓકે, તો ચાલો, થેન્ક યુ. અને એડમિશન વિશેની ખાસ વાત, જેમ કે આપણે કીધું કે 5/10/2025 પહેલાં જે લોકોને એડમિશન લેવું છે જુલાઈ 2025 સેશન્સમાં, એમના માટે અગત્યની ડેટ છે 5/10/2025 પહેલાં એડમિશન ફોર્મ ભરી લેવાનું રહેશે. ઓકે, તો ચાલો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.